નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 9મો પાઠ 18મી સદીના રાજકીય શાસકો આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના સાચા ઉત્તર માટે આ સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? તો એ થયું હતું ઔરંગઝેબનું. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તો એ છે રામદાસે. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1739માં ભારત પર કોણે આક્રમણ કર્યું હતું? તે હતું નાદિર શાહે. ચોથો પ્રશ્ન, મુગલ વંશના અંતિમ શાસકમાં કોનો સમાવેશ કરી ના શકાય? તો જવાબ છે જહાંગીરનો. પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1757માં કોણે બંગાળનો નવાબ બન્યો? તે બન્યો સિરાજ ઉદ્દૌલા. છઠ્ઠો પ્રશ્ન, મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનનું કયું રાજ્ય સૌથી શક્તિશાળી હતું? તે હતું જયપુર. સાતમો પ્રશ્ન, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તો સવાઈ જયસિંહે. આઠમો પ્રશ્ન, 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો કરી હતી ગુરુ નાનકજીએ. નવમો પ્રશ્ન, શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા? તે હતા ગુરુ ગોવિંદસિંહ. 10મો પ્રશ્ન, તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસા વિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી? તે બાલાજી વિશ્વનાથે. 11મો પ્રશ્ન, નીચેનામાંથી પ્રથમ જે પેશવા કોણ હતા? તે હતા બાલાજી વિશ્વનાથ. 12મો પ્રશ્ન, પાણીપતના ત્રીજા યુદ્ધમાં હારના સમાચાર મળતા કોનું આઘાતથી અવસાન થયું? તે તો બાલાજી બાજીરાવનું. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલો, ઈસવીસન 1712માં બહાદુર શાહનું અવસાન થતાં ખાલી જગ્યા ગાદી પર આવ્યો હતો જહાંગીર શાહ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા જહાંગીર શાહ પછી ખાલી જગ્યા મુગલ ગાદી પર આવ્યો હતો ખુસરુ ખસીર ઓર એવું નામ છે એનું. ત્રીજું, શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલા છે. ચોથી ખાલી જગ્યા, ગુરુ ગોવિંદસિંહ પછી ખાલી જગ્યાએ મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો બધા બહાદુરે. પાંચમી ખાલી જગ્યા, રણજીતસિંહના મૃત્યુ બાદ શીખ સામ્રાજ્ય અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. છઠ્ઠી ખાલી જગ્યા, છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. સાતમી ખાલી જગ્યા, ઈસવીસન 1720માં બાજીરાવ પહેલો પેશવા બન્યો. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે તો ખરાની નિશાની, ખોટાની નિશાની જણાવો. પેલું, ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. વિધાન સાચું છે. બીજું, ઈસવીસન 1757માં પાણીપતનું યુદ્ધ થયું. વિધાન ખોટું છે. ત્રીજું, રાજા સવાઈ જયસિંહ ખગોળશાસ્ત્રી પણ હતા. વિધાન સાચું છે. ચોથું, રણજીતસિંહ લખનૌમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. વિધાન ખોટું છે. પાંચમું, 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. વિધાન સાચું છે. છઠ્ઠું, છત્રપતિ શિવાજી બાદ તેમના પૌત્ર શાહુએ ઔરંગઝેબને કેદ કર્યો હતો. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, મને ઓળખો. પેલો, હું શીખનો 10મો ગુરુ છું. તો છે ગુરુ ગોવિંદસિંહ. બીજો, મેં મરાઠા સામ્રાજ્યને બંગાળથી લઈ મૈસૂર સુધી વિસ્તાર્યું. બાલાજી બાજીરાવ પેશવાએ. ત્રીજું, મેં ઈસવીસન 1761માં ભારત પર આક્રમણ કર્યું. અહેમદ શાહ અબ્દાલી. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો, મોહમ્મદ શાહ મુગલ બાદશાહ કેવી રીતે બન્યો? તેનો જવાબ છે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા 2 ભાઈઓ મુગલ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફુરસુખરીસરને ગાદી પરથી ઉઠાડ્યો અને પછી બાદશાહ બની ગયો. બીજો પ્રશ્ન, શાહ આલમ બીજા કંપનીઓનો પેન્શનર કેવી રીતે બન્યો? તેનો જવાબ છે અંગ્રેજ કંપની અને શાહ આલમ બીજા વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં શાહ આલમની હાર થઈ. ત્રીજો પ્રશ્ન, બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ છે બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના મુર્ખુસિદ્દી દકુલી ખા અને અલીવર્દી ખાએ કરી હતી.
ચોથો પ્રશ્ન, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો જવાબ છે બંગાળના પ્રથમ નવાબનું નામ મુર્શિદુદ્દૌલી ખાં હતું. પાંચમો પ્રશ્ન, રાજા સવાઈ જયસિંહ કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા? જવાબ છે રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર, રાજનેતા, સુધારક, કાયદાવિદ, વિજ્ઞાન પ્રેમી અને ખગોળશાસ્ત્રી પણ હતા. છઠ્ઠો પ્રશ્ન, જયપુરની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે રાજા સવાઈ જયસિંહ જયપુરની સ્થાપના કરી હતી. સાતમો પ્રશ્ન, રાજા સવાઈ જયસિંહ વેધશાળાની સ્થાપના કયા કયા શહેરમાં કરી હતી? તો જવાબ છે રાજા સવાઈ જયસિંહ ભારતમાં દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાની સ્થાપના કરી હતી. આઠમો પ્રશ્ન, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? તો જવાબ છે રણજીતસિંહ સુકર ચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા. નવમો પ્રશ્ન, શિવાજીએ દખ્ખણમાં કેવી રીતે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું? તો જવાબ છે શિવાજીએ બીજાપુરના સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝ વચ્ચેના વફાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. દસમો પ્રશ્ન, બાજીરાવ પહેલાના અવસાન પછી કોણે પેશવા પદ આવ્યું? તો જવાબ બાજીરાવ પહેલાના અવસાન પછી તેનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા પદે આવ્યા. 11 પ્રશ્ન, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનની શાહના અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 8મો જોડકા જોડો. મહાન ખગોળશાસ્ત્રી તો છે સવાઈ જયસિંહ. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી. પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ. દક્ષિણમાં સ્વતંત્ર હિન્દુ રાજ્યના સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી મહારાજ. તો આજે આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.